સમાજના ઈષ્ટદેવ એવા ભગવાન ખંડોબાના ચંપાષષ્ઠીના દિવસે દેવી મળસા સાથે લગ્ન યોજાયા। મહારાષ્ટ્રીયન સમાજના ઈષ્ટદેવ એવા ખંડોબા ખેડૂતોના દેવતા તરીકે ગણવામાં આવે છે। તેમનું દેવી માળસા સાથે ચંપાષષ્ઠી એટલે કે લગ્ન યોજવામાં આવશે। તે પૂર્વ વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ ખાતે આવેલ શ્રી બોલાઈ માતા મંદિરેથી ભગવાન ખંડોબાનું ચલિત તેમજ દેવી માળસાનું ચલિત સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરવામાં આવશે। પાલખી પણ ફૂલોથી સુશોભિત કરવામાં આવી હતી, જ્યારે શ્રી બોલાઈ માતા મંદિર પણ પુષ્પોથી શણગારવામાં આવ્યું હતું। આ જ મંદિરથી પ્રસ્થાન થયેલી પાલખીમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો જોડાઈ ભગવાનનું રંગે ચંગે લગ્ન નીકળશે। તેમની સાથે જ રાજમાર્ગ ઉપર નીકળેલી પાલખીના દર્શન કરી લોકો ધન્યતા અનુભવશે। શ્રી બોલાઈ માતા મંદિરેથી નીકળેલી પાલખી ભગવાન ખંડોબાના મંદિરે જશે, જ્યાં ભગવાન ખંડોબાનું લગ્ન દેવી માળસા સાથે યોજાશે। આ પ્રસંગે વડોદરા શહેરના રાજવી પરિવાર પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે અને વર્ષોની પરંપરા મુજબ આ લગ્ન હર્ષ ઉલ્લાસ તેમજ યલકોટ યલકોટ જય મલ્હારના જયઘોષ સાથે ઉજવવામાં આવશે। આ પ્રસંગે ભગવાન ખંડોબાને ગમતી હળદી તમામ ભક્તોને પ્રસાદ રૂપે માથા પર લગાવવામાં આવશે, જ્યારે તેમને પણ હલ્દી ચડાવવામાં આવે છે। 250 વર્ષ કરતાં વધુ પૌરાણિક આ પરંપરા વર્ષોથી વડોદરામાં અવિરત ચાલતી આવી છે। ઘણા મહારાષ્ટ્રીયન પરિવારમાં આજના દિવસે ધાર્મિક તેમજ માંગલિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। બેન્ડ બાજા ભજનની ધૂન સાથે પાલખી ખંડોબા મંદિર ખાતે પ્રસ્થાન કર્યું। અહીંથી ખંડોબાનો વરઘોડો ખંડેરાવ મંદિરે જશે। ત્યાં 7:30 વાગે ખંડોબાનું લગ્ન સંપન્ન થશે। રાજવી પરિવારની હાજરીમાં રાજમાતા મહાસાહેબ શાંતાદેવી શુભાંગીની રાજે ગાયકવાડ, મહારાજ શ્રીમંત સમરજીતસિંહ ગાયકવાડ, મહારાણી રાધિકા રાજે ગાયકવાડની ઉપસ્થિતિમાં ખંડોબાના લગ્ન સંપન્ન થશે। મહારાષ્ટ્રીય સમાજના ઘણા ભક્તો હાજરી આપશે અને આ દર વર્ષે આ ઉત્સાહ અને ઉલ્લાસથી ચંપાષષ્ઠીના દિવસે खंडोबाना लग्न योजायचे। आज चंपाषष्ठी आहे आणि आमच्यासाठी एक मोठा दिवस आहे। देवाची आज लग्न ठरतं आणि दरवर्षी आम्ही इथं येतो त्या प्रकारे आज फार शुभ दिवस आहे। या शुभ दिवशी आम्ही सगळ्यांना आमचे शुभेच्छा पाठवतो आणि सगळ्यांचं चांगलं व्हावं ही आमची इच्छा आहे। मंदिर 250 વર્ષ પહેલેનું છે અને એને દર વર્ષે માગશર સુદ પડવાથી માગશર સુદ છઠ સુધી એમનો ઉત્સવ ચાલે છે અને આ ખંડોબા જે છે એ શંકર ભગવાનનો જ અવતાર છે અને એટલે એમને દર વર્ષે પડવાથી છઠ સુધી દરેક રોજ સવારે અભિષેક ભજન કીર્તન થાય છે। પાંચમના દિવસે પીઠી લઈને અહીંથી અમે બોલાઈના મંદિરમાં જઈએ છીએ। પીઠી બોલાઈના મંદિરમાં લઈને વાસ્તા ગસ્તા અહીંયા લાવીએ। અહીંયા ભગવાન ખંડોબાને અને માનસાબાઈને બંનેને પીઠી લાગે છે। પછી એમને વિવિધ પ્રકારનું પાણી ગંગા જમના બધું એ ચંદનનું પછી તમારું અત્તર બધાનો પાવડર બનેલું એનું પાણી બનેલું એ આપવામાં આવે લગાવવામાં આવે છે અને પછી એમને નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને ત્યાર પછી એમની મંદિરમાં લઈ જઈને આરતી કરવામાં આવે છે અને આજના દિવસમાં છઠના દિવસે એમનો ઉત્સવ મનાવવામાં આવે છે। જ્યારે એમના ટાઈમમાં જે થયેલું છે આજે છઠ છે અને એ ટાઈમે એમનું લગ્ન થયેલું છે એટલે એ મુહૂર્ત પર અહીંયા લગ્ન થાય છે 7:30 થી 8ની અંદર। અને એ પછી આવતીકાલનો પ્રોગ્રામ એવો છે કે કાલે કથા થશે એટલે આપણા લોકોના હિસાબથી લગ્ન થયા પછી બીજા દિવસે સત્યનારાયણની કથા કરે એ હિસાબે કથા કરવામાં આવે છે અને ત્યાર પછીનો બધો પ્રોગ્રામ પૂરો થાય છે। આજે આ લગ્ન જે થયું મહારાજા ગાયકવાડ સરકારનું મંદિર હોવાથી એમની ફેમિલી સાથે આવીને જે ઉત્સવ મનાવ્યો એના બદલ એમના બધાનો આભાર આપણા તરફથી માનવામાં આવે છે કે એમને આટલો ટાઈમિંગ પાસ કરીને પણ અહીંયા આવીને કરેલું છે।